સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે મેઘાવી માહોલ સર્જાયો છે. અવિરત વરસાદ જારી રહેતા અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે. મંગળવારે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં બારડોલી, ઉચ્છલ, વાપી, વલસાડ, કામરેજ, કપરાડા, પારડી, ચીખલીમાં વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું. ઓલપાડ તાલુકામાં પણ 2 દિવસ લાગલગાટ વરસાદને કારણે કીમ નદી અને ખાડીઓ બે કાંઠે થતાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. સુરત શહેરમાં પણ ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 1.5 દિવસમાં બારડોલી અને કામરેજમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાંથી દરિયામાં મળતું હોઈ સણિયા હેમાદ પાસે ખાડી છલકાઈ હતી. ફરી ખાડીપૂરના દ્રશ્યો સર્જાયા હતા. નવસારી અને જલાલપોર તાલુકામાં આંગણવાડી, શાળાઓ, કોલેજો, આઈટીઆઈ બંધ રાખવાનો વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક સ્વરૂપ બતાવતા સુરત, બારડોલી, નવસારી, વલસાડ, વાપી તેમજ નાના તાલુકા અને ટાઉનમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં 4 દિવસથી મેઘરાજાની મહેર યથાવત છે, તો બીજી તરફ ઔરંગા નદી પર બનેલો ડેમ ઓવરફ્લો થતાં વલસાડ શહેર અને તાલુકામાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. બારડોલી અને પલસાણામાં ગતરોજ 1 જુલાઈએ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન નજરે પડ્યા હતા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો વચ્ચે વાહન ચાલકોથી માંડીને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય સુરત શહેરમાં પણ ચાલુ વર્ષે સિઝનમાં પહેલી વખત કોઝવેની સપાટી ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઉકાઈ ડેમની સપાટી 2 જુલાઈએ બપોરે કલાકે 306 ફૂટને પાર થઈ ગઈ હતી. ડેમમાં ઇનફ્લો 6000 ક્યુસેક નોંધાતો રહ્યો હતો. સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સાવચેતી ભાગરૂપે સુરતના ઓલપાડમાં એનડીઆરએફની ટીમને ત્યાં તૈનાત કરાઈ છે. વરસાદી આફતનો સામનો કરવા માટે બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે એનડીઆરએફની ટીમ સજ્જ કરી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14% થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 2 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બારડોલી અને કામરેજ વિસ્તારમાં પણ ગઈકાલે રાતે ભારે વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. મીઠી ખાડીની સપાટી 7.85 મીટર, સીમાડાની સપાટી 3.30 મીટર, ભેદવાડ ખાડીની સપાટી 6 મીટર, કાંકરા ખાડીની સપાટી 5.80 મીટર અને વાટેના ખાડીની સપાટી 5.85 મીટરે પહોંચી હતી. હાલમાં ભેદવાડ ખાડી તેના ભયજનક સપાટી 6.75 ની સામે 6 મીટરે વહેતી થતાં વહીવટી તંત્રએ ખાડી કિનારામાં નીચાણવાળા વિસ્તારોમાં અગમચેતીના પગલાં ભરવા માંડ્યા છે. વલસાડ જિલ્લામાં પણ શ્રીકાર વરસાદને જનજીવનને પ્રતિકૂળ અસર પહોંચી છે. વલસાડને અડીને પસાર થતાં અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચીખલીથી વલસાડ વચ્ચે નેશનલ હાઈવે ઉપર 7-8 કિલોમીટર જેટલો લાંબો ચક્કાજામ સર્જાયો હતો. મંથરગતિએ ચાલતા વાહન વ્યવહારને કારણે ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ડાંગમાં પણ છેલ્લા 1 સપ્તાહથી ભારે વરસાદને પગલે નવસારી પાસે દરિયાને મળતી પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે. ઉપરથી નવસારીનો સ્થાનિક વરસાદ પણ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા છે. હજી ભારે વરસાદની આગાહી છે. વહીવટી તંત્રએ હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે તજવીજ હાથ ધરી છે. નવસારી પાસે આવેલા કુરેલ અને સુપા ગામને જોડતો લો લાઇન બ્રિજની લગોલગ પૂર્ણા નદી વહી રહી છે.
સતત સપાટીમાં વધારો થતાં સુપાપુરેલને સાંકળતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. નોકરી ધંધાથી માંડીને શાળા કોલેજ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.